વડોદરા શહેરના કારેલીબાગ અકસ્માત કાંડના આરોપી રક્ષિત ચોરસિયાની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચંદ્રાવલી 4 રસ્તા પાસે ગત મહિને ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં આરોપી રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં કેટલાક વાહન ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવતીનું પણ મોત થયું હતું, જ્યારે 7 વ્યક્તિઓની નાની મોટી ઈજાઓ પહોંચી હતી। રક્ષિત કાંડના આરોપી રક્ષિત ચોરસિયાની જામીન અરજી આજે નામદાર કોર્ટે સમક્ષ મૂકવામાં આવી હતી। જોકે નામદાર કોર્ટે આરોપી રક્ષિત ચોરસિયાની જામીન અરજી નામંજૂર કરી હતી, ત્યારે આ સંદર્ભે સરકારી વકીલ અનિલ દેસાઈએ વધુ માહિતી આપી હતી। આ એફઆઈઆરના ગ્રાઉન્ડ ઉપર તેના વકીલ મારફતે જામીન પર છૂટવા માટેની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી હતી। સરકાર તરફે આ જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલો હતો। તપાસ કરનાર અધિકારી મારફતે સોગંદનામું કરવામાં આવેલું હતું અને મારા મારફતે નામદાર કોર્ટની અંદર દલીલો કરવામાં આવેલી હતી કે આણે ગાંજાનું સેવન કર્યું છે। એફએસએલની અંદર આ હકીકત પુરવાર થઈને આવેલી છે। જે ગાડી હંકારતો હતો એ 140ની સ્પીડે ગાડી હંકારતો હતો અને આ નશાની હાલતમાં એણે આ 4 વ્હીલર જે રીતે હંકારી છે એમાં એને ગુનો થશે, આવા પ્રકારની ઈજાઓ થશે એવું પણ એને શક્યતાઓ હતી। એ પોતે LLBની અંદર અભ્યાસ કરે છે, ભણેલો ગણેલો વ્યક્તિ છે, તેમ છતાં પણ જે નશાયુક્ત હાલતમાં એણે ગાડી હંકારી છે, જેના ભાગરૂપે આ ગંભીર પ્રકારનો અકસ્માત થવા પામેલ છે। એ ગુનાના કામે એણે જામીન મૂકતા નામદાર કોર્ટની અંદર એને નહીં છોડવા બાબતની દલીલો અમારા તરફથી કરતા નામદાર કોર્ટે આજરોજ એની જામીન અરજી નામંજૂર કરેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।